મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાત લઈશું, જે મંદિર અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં આવેલ છે। તો ચાલો મિત્રો આપણે મંદિરની મુલાકાત લઈએ। મિત્રો આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેની કલાકૃતિ તમે જોઈ શકો છો। આ મંદિરની કલાકૃતિ ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે। આ મંદિરના પ્રાંગણમાં જ એક હોસ્પિટલ આવેલી છે, જેમાં રાહત દરે સેવા આપવામાં આવે છે। તેમજ આ મંદિરના પ્રાંગણમાં જ બાળકો માટેની હોસ્ટેલ તેમજ સંત નિવાસ પણ આવેલ છે। આ મંદિરનું બાંધકામ ઘણી વિશાળ જગ્યામાં કરવામાં આવેલું છે। તો ચાલો મિત્રો આપણે મંદિરની મુલાકાત લઈએ। મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ઉપર બિરાજમાન છે, તેમજ પૂજ્ય સંતો પણ બિરાજમાન દેખાય છે। મિત્રો આ મંદિરની જમણી બાજુએ શ્રી નીલકંઠ વર્ણની એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે। તેમજ આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકાળ દરમિયાનના અનેક પ્રસંગો ના ચલચિત્રો જોવા મળે છે। તેમજ મંદિરની ડાબી બાજુએ શ્રી શિવ શંકર ભોલેનાથ દેવોના દેવ એટલે કે મહાદેવનું મંદિર જોવા મળે છે। તેમજ આ મંદિરના પ્રાંગણમાં જ 12 જ્યોતિર્લિંગના ચલચિત્રો પણ કંડારવામાં આવ્યા છે। ગણપતિ બાપા અને શંકર ભગવાન નૃત્ય કરતા જોવા મળે છે। તેમજ આ મંદિરના પ્રાંગણમાં જ આદિદેવ સૂર્ય દેવતા એમના રથ પર સવાર જોવા મળે છે। તો ચાલો મિત્રો આપણે શિવ શંકર ભોલેનાથના દર્શન કરી લઈએ। શંકર ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાત। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાત। મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજી અને શ્રી રામ ભગવાન અને સીતા માતા જોવા મળે છે। મિત્રો આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન બે વસ્તુઓ વાપરેલ તેનું પ્રદર્શન પણ જોવા મળે છે। તેમજ આ મંદિરના પ્રાંગણમાં અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે। મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।